હું વોર્ડ નંબર 5ના બધા મતદારોને હું સત્ય દિલથી આભાર માનું છું। યુવા નેતા તરીકે હું લડી ને કેટલા વર્ષોનો ભાજપનો મેં અહીંયાથી ગઢ તોડ્યો છે। સમસ્યા માટે જે મેન તો આપણી જે છે વોકરા ફરિયાદી કરીને મેલેરિયો કરે એના માટે હું સતત મહેનત કરીશ ને પ્રયાસ કરીશ કે આવતા વરસાદમાં કોઈ પણ જાતની પાણીની મૂંઝવણ થાય નહીં। આજે ખરેખર એક ઐતિહાસિક દિવસ જે એટલા માટે કહેવાય છે કે ભાજપનું વર્ષોથી ગઢ જણાતું એમાં પેનલ ટુ પેનલ કોંગ્રેસને મત આપીને ખરેખર તો તમામ વિસ્તારના લોકોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ નવયુવાનો નવા લોકોને એક વિશ્વાસ જતાડીને દેખાડ્યો છે। કેમ કે ભાજપના ભ્રષ્ટાચારથી વોર્ડ નંબર 5 એટલે વેપારી વર્ગ જ્યાં દુકાનો અને ભુજનું એપી સેન્ટર કહેવાય, હાર્ટ કહેવાય, એ વિસ્તારમાં જો જીતી આવતા હોય તો દેખાય છે કે પબ્લિકમાં પરિવર્તન છે। આ ચારે ચાર વાણિયાર વિસ્તાર છે, મેલ ચોક છે, આ એક વિસ્તાર માર્કેટ છે, બસ સ્ટેશન છે, એ વિસ્તારમાં જીતીને આવ્યા છે। ખરેખર આ ચારે ચારો ઉમેદવારોને દિલથી અભિનંદન આપું છું અને ખાસ તો મતદારોને, મારા ભાઈઓ અને બહેનો મતદારોને હું ખાસથી દિલથી આભારી છું કે એમણે આવડી જંગી બહુમતીથી સારા મતોથી જીતાડ્યું। કેતન શાહ એક સિનિયર અમારા કોંગ્રેસી છે, જ્યારે યુવા આદિલ જત એમના પરિવાર પણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે। એના સાથે સોનીભાઈ ઘનશ્યામભાઈના ઘરેથી ને કાંતાબેન અમારા બધા ચારે ચાર ઉમેદવારે બહુ સારી મહેનત કરી છે। ખરેખર આ યુવાને પ્રોત્સાહન કરવા અને સિનિયરોને પ્રોત્સાહન કરવા માટે પબ્લિકે વિશ્વાસ જે કોંગ્રેસ જતાવ્યો છે। આગામી 5 વર્ષ આ લોકો પબ્લિક સાથે કોન્ટેક્ટમાં રહેશે અને સતત કામગીરી કેમ કે એ લોકો જૂના જાણીતા ઇલાકાના ભાજપના બધા મંદાતાઓના ઘર બેસાડ્યા છે। તો ખરેખર પબ્લિક જનતાનો આભાર માનું છું।